એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં આવકવેરા વિભાગનો તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે। ગુલમોહર કન્ટ્રી ક્લબ ઉપર સતત ત્રીજા દિવસે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નોંધનીય છે કે આ તપાસ હજુ પણ યથાવત છે અને ટીવી 13 ગુજરાતીની ટીમ પહોંચ્યું છે ગુલમોહર કન્ટ્રી ક્લબ ઉપર। નોંધનીય છે કે ત્રિલોકભાઈ પરીખની માલિકીની છે ગુલમોહર ક્લબ। સાણંદ ખાતે આવેલી છે આ ભવ્ય ક્લબ। નોંધનીય છે કે કર્ણાવતી ક્લબના સ્થાપકો પૈકી એક સ્થાપક છે ત્રિલોક પરીખ। ઇન્કમટેક્સની તપાસ 3 દિવસથી સતત ચાલી રહી છે। મકરબામાં રહેતા નિવાસી સ્થાન ઉપર પણ અત્યારે ઇન્ક્વાયરી ચાલી રહી છે। ત્રિલોકભાઈ પરીખ અને અલ્પેશ પરીખ મકરબામાં રહે છે। આના વચ્ચે તમને જણાવી દઈએ કે વિનોદ ટેક્સટાઇલ પર પડેલા દરોડાનું પગેરું ક્લબ સુધી પહોંચી ગયું છે। ગુલમોહર ગ્રુપના ત્યાંથી પણ કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી છે અને બીજી તરફ કરોડોના શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે। આ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। મૌલિક, જ્યાં આપની ઉપસ્થિતિ છે કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે સતત આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કરોડોની સંપત્તિ અને દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। લવલીન, ગુલમોહર કન્ટ્રી ક્લબ જે સાણંદ ખાતે આવેલો છે ત્યાં સતત ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગની તપાસ છે તે ચાલુ છે। ગુલમોહર કન્ટ્રી ક્લબ છે તે ત્રિલોક પરીખ છે તેમની માલિકીનો છે અને ત્રિલોક પરીખ છે તેઓ એક મોટું નામ છે અને કર્ણાવતી ક્લબ છે તેના સ્થાપકોમાંના એક છે। અત્યારે ટીવી 13 ખાસ જે સાણંદ ખાતે ભવ્ય ગુલમોહર કન્ટ્રી ક્લબ આવેલું છે ત્યાં પહોંચ્યું છે। અહીંના દ્રશ્યો છે આપને બતાવવા માંગીશ કે ઇન્કમટેક્સ વિભાગની તપાસ છે સતત ત્રીજા દિવસે પણ અહીંયા યથાવત છે તે જોવા મળી રહી છે। જે રીતે સતત 3 દિવસથી ઇન્કમટેક્સ વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે। જે ગુલમોહર કન્ટ્રી ક્લબ છે ત્યાં જે આઈટીની ટીમ છે તે તપાસ કરી રહી છે। સાથે ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખનું જ્યાં મકાન આવેલું છે, બંગલો આવેલો છે, તે મકરબા વિસ્તારમાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસની કામગીરી છે તે કરાઈ રહી છે। બંને જે ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખ મકરબા વિસ્તારમાં રહે છે ત્યારે ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ પહોંચ્યું છે અને તપાસનો દોર શરૂ કર્યો છે। જો કે સૌથી મહત્વનું છે કે વિનોદ ટેક્સટાઇલ પર દરોડા મંગળવારે ઇન્કમટેક્સ વિભાગે પાડ્યા હતા અને ત્યારબાદ જે રીતે ત્યાંના જે ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજો છે તે ચકાસ્યા હતા ઇન્કમટેક્સ વિભાગની ટીમે અને તેમાંથી સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે આ દસ્તાવેજો છે તેમાં જે વિનોદ ઇન્ડસ્ટ્રી અને જે ગુલમોહરના જે માલિકો છે તેમની વચ્ચે જમીનનો સોદો થયો હોય, મોટો જમીનનો સોદો થયો હોય તેવી પણ માહિતી છે તે મળી રહી છે અને તેના જ ભાગરૂપે ગુલમોહર કન્ટ્રી ક્લબ છે ત્યાં સાંજે 5 વાગે ઇન્કમટેક્સ વિભાગની ટીમ છે તે પહોંચી હતી ને ત્યારથી અત્યાર સુધી સતત 3 દિવસથી તપાસનો દોર છે તે ચાલી રહ્યો છે। ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ છે મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। ગુલમોહર ગ્રુપના ત્યાં તપાસમાંથી કરોડોની રોકડ રકમ પણ મળી આવી હોવાનું જે સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે। અત્યારે જે આ ઓફિસ દેખાઈ રહી છે ત્યાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ હાજર છે અને સમગ્ર તપાસ છે તે કરી રહ્યા છે। સાથે જ કરોડોના શંકાસ્પદ વ્યવહારો છે તે પણ આ તપાસ દરમિયાન મળી આવ્યા છે। હજુ પણ આ જે તપાસ છે, આઈટીની તપાસ છે તે 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે, કારણ કે પહેલીવાર કદાચ એવું બન્યું છે કે ઇન્કમટેક્સ વિભાગ છે તે જ્યારે પણ દરોડાની કાર્યવાહી કરે ત્યારે એક સાથે દરોડાની કાર્યવાહી કરતું હોય છે, પરંતુ આ ઘટનામાં પહેલા વિનોદ ઇન્ડસ્ટ્રી પર દરોડાની કાર્યવાહી થઈ અને ત્યારબાદ જે ગુલમોહર ક્લબ છે ત્યાં દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। કારણ કે મેં કહ્યું તેમ જમીનના સોદાને લગતી જે વિગત છે તે ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને તેના જ ભાગરૂપે અહીંયા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને અત્યારે આ જે ટોપિક છે તે હોટ ઇસ્યુ બન્યો છે। જો કે ત્રિલોક પરીખ છે તેમનું આ જે ગુલમોહર કન્ટ્રી ક્લબ છે અને જે ત્રિલોક પરીખ છે તેઓ કર્ણાવતી ક્લબના સ્થાપક પૈકીના એક છે, એટલે મોટા માથાઓના ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે અને આ
રેડમાં કરોડોના વ્યવહારો છે તે પણ ઇન્કમટેક્સ વિભાગને મળી આવ્યા છે. અહીંયાના દ્રશ્યો છે તે આપને ફરી એકવાર બતાવીશ કે જે રીતે ઇન્કમટેક્સની જે ટીમ અહીંયા કામગીરી કરી રહી છે તેમાં મોટો કાફલો છે તે જોવા મળી રહ્યું છે. ઇન્કમટેક્સ અધિકારીઓની ગાડી અહીંયા પડેલી છે તે જોવા મળી રહી છે. અત્યારે આ જે ઓફિસ છે ત્યાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે અને આ તપાસમાં આ કરોડોના વ્યવહાર છે તે પણ વ્યવહાર છે તે પણ મળી આવ્યા છે અને શંકાસ્પદ દસ્તાવેજો છે વ્યવહારોના તે પણ મળી આવ્યા છે. હજુ પણ આ તપાસ છે તે આગામી 2 દિવસ ચાલે તેવી શક્યતા છે. મહત્વનું છે કે લગભગ 50 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને 200 જેટલા અધિકારીઓ છે આ તપાસમાં જોડાયા હતા, જેમાં સૌથી પહેલાં વિનોદ ઇન્ડસ્ટ્રી, ત્યારબાદ જે સાણંદ ખાતેનું આ જે ગુલમોહર જે કન્ટ્રી ક્લબ છે ત્યાં પણ દરોડાની કાર્યવાહી છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જી બિલકુલ મૌલિક, અને જે રીતે તપાસ થઈ રહી છે હજુ પણ તપાસ ચાલશે એટલે લાંબી ગતિવિધિઓ જોવા મળશે. તપાસ જે રીતે ચાલી રહી છે એક બાદ એક કડી સામે આવી રહી છે. કેટલા અધિકારીઓની ત્યાં ઉપસ્થિતિ છે અને અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી થઈ છે, શું માહિતી આપવામાં આવી છે? કારણ કે કરોડોનો હિસાબ પણ મળી આવ્યો છે, બેનામી સંપત્તિ, અનેક દસ્તાવેજો પણ જપ્ત થયા છે. લવલીન, અત્યાર સુધીની કાર્યવાહીની વાત કરીએ તો મેં કહ્યું તેમ રોકડ રકમ છે તે પણ મળી આવી છે. લગભગ 6 થી 7 કરોડ રૂપિયાની જે વિનોદ ઇન્ડસ્ટ્રી સહિત અલગ અલગ જે કંપનીઓ છે તેને પર તપાસ હતી તેમાં મળી આવી છે. સાથે જ 20 જેટલા બેંક એકાઉન્ટ છે તે પણ મળી આવ્યા છે અને 3 કરોડની કિંમતના જે દાગીના છે તે પણ મળી આવ્યા હોવાની સૂત્રો તરફથી જે માહિતી છે તે મળી રહી છે. પરંતુ અધિકારીઓની વાત કરીએ તો જે 50 અલગ અલગ સ્થળો પર જે રેડની કાર્યવાહી છે, તપાસની કાર્યવાહી છે, તેમાં 200 જેટલા અધિકારીઓ છે તે જોડાયા છે અને હજુ પણ જરૂર પડે અધિકારીઓ છે તેમાં વધારો કરવામાં આવી શકે છે. મંગળવાર સવારથી જ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી, જેમાં વિનોદ ઇન્ડસ્ટ્રી પર સૌથી પહેલાં કાર્યવાહી છે તે કરવામાં આવી અને ત્યારબાદ જે ગુલમોહર પાર્ક છે, ગુલમોહર કન્ટ્રી ક્લબ છે તેનું પગેરું મળતા સાંજે 5 વાગે ઇન્કમટેક્સ વિભાગની ટીમ અહીંયા પહોંચી હતી અને તમામ તપાસ છે તે કરી હતી અને અહીંયા તપાસ દરમિયાન જે બેનામી વ્યવહારો છે તે મળી આવ્યા છે, કેટલાક દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા હોવાનું ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો છે તેના તરફથી માહિતી છે તે મળી રહી છે. હજુ પણ આ જે કાર્યવાહી છે 2 થી 3 દિવસ યથાવત રહેશે, પરંતુ મોટા માથા જેમ કે કર્ણાવતી ક્લબના સ્થાપક એવા ત્રિલોક પરીખના ત્યાં આ પ્રકારની કામગીરી ઇન્કમટેક્સ વિભાગની અત્યારે ચાલી રહી છે. એટલે ચોક્કસથી આ જે ઇન્કમટેક્સ વિભાગની કામગીરી છે તેના કારણે ચર્ચાનો દોર છે તે શરૂ થયો છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો તપાસ જે રીતે ચાલી રહી છે, અનેક મોટા માથાઓનું નામ પણ હજુ સામે આવી શકે છે. આ તપાસ દરમિયાન કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે અને બીજી તરફ બેનામી સંપત્તિની સાથે સાથે ડોક્યુમેન્ટ્સ જે મહત્વપૂર્ણ છે તે પણ અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે. હજુ પણ આ કાર્યવાહી તેજ ચાલવાની છે. અમદાવાદમાં આવકવેરા વિભાગે સતત અત્યારે પણ દરોડાની પ્રક્રિયા યથાવત રાખી છે. સતત ત્રીજા દિવસે વિનોદ ટેક્સટાઇલ અને ગુલમોહર ગ્રુપ ઉપર કાર્યવાહી ચાલી રહી છે. આ તપાસમાં આશરે 7 કરોડની રોકડ રકમ ઝડપી પાડવામાં આવી છે, તો રૂપિયા 3 કરોડથી વધુના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. શંકાસ્પદ દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા. ત્યારે બેનામી વ્યવહારોનો આંક હવે વધતો જાય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી રહી છે. તપાસ દરમિયાન 20 બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે ગઈકાલે મિત્તલબંધની નારોલની એક ફેક્ટરી ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જ્યાંથી 50 લાખ રોકડ પણ જપ્ત કરવામાં આવી. બ્રિજમાં આગળ વાત કરીએ તો સાયબર ક્રાઇમ સેલે 719 કરોડના મોટા સાયબર ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને નવા લોકોની હવે ધરપકડ કરવામાં આવી છે. આ નવા ઝડપાયેલા આરોપીઓમાં ઇન્ડસઇન્ડ બેંકના મહિલા બ્રાન્ચ મેનેજર ભૂમિકા લશ્કરીનો પણ સમાવેશ થાય છે અને આ ઉપરાંત તેના પતિ સાહિલ સંજય કુમારની પણ ધરપકડ થઈ છે.
આ આરોપીઓ અલગ અલગ ભૂમિકામાં કૌભાંડમાં સામેલ હતા. તેમને બોગસ એકાઉન્ટ્સ ખોલાવવામાં અને અલગ અલગ લેયરથી બેંક ખાતા